વલસાડ હાઈવે પર ખાડાના લીધે અકસ્માત સર્જાયો છે। અમદાવાદ મુંબઈ હાઈવે પરનો મુકુંદ બ્રિજ બિસ્માર હાલતમાં છે। બ્રિજ પર પડેલા ઠેર ઠેર ખાડાથી અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। રોષે ભરાયેલા બાઇક ચાલકે ખાડામાં બેસીને વિરોધ કર્યો। પોલીસની ટીમે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। વલસાડના આ દ્રશ્ય છે કે જ્યાં ખાડારાજ જોવા મળી રહ્યું છે અને આ ખાડામાં બેઠેલા એક યુવક કે જેણે વિરોધ નોંધાવ્યો છે। પોલીસે આ યુવકને અત્યારે અટકાયત કરી લીધી છે। અમદાવાદ મુંબઈ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ જોવા મળી રહ્યો છે। ત્યારે બાઇક ચાલકનો અકસ્માત થયો હતો અને બાઇક ચાલક કે જે રોષે ભરાયો અને ખાડામાં બેસી ગયો। બ્રિજ પર ખાડા પડેલા છે અને ખાડામાં બેસી અને યુવકે વિરોધ નોંધાવ્યો છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડના મુકુંદ નજીક જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે ત્યાં મસ્ત મોટા ખાડાના કારણે અકસ્માત સર્જાવા પામ્યું છે। અકસ્માતના કારણે એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે। યુવક દ્વારા અહીં આગળ ધરણા પણ કરવામાં આવ્યો હતો। આપણે યુવક સાથે વાત કરીએ શું ઘટના બની હતી? મારું નામ જિગ્નેશ ઠાકોર છે। હું મોર્નિંગમાં જોબ ઇન્ટરવ્યુ માટે જતો હતો તો મોર્નિંગમાં વરસાદ ચાલતો હતો તો વલસાડમાં છે ને મારી બાઇક આગળ ફસી ગઈ ટાયર અને હું પલટી ખાઈને સીધો નીચે પડ્યા બાદ મેં જેમે તેમે કહીને મારી જાન બચાવીને રોડથી પહેલા સાઈડ પર રહ્યો અને અત્યારે મેં પ્રદર્શન માટે એટલા માટે બેઠો છું કે મારે માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું। પરંતુ બીજી વાર આવું કોઈ બીજા વ્યક્તિ નસીબદાર રહે ના રહે એની કોઈ જવાબદારી નથી એમ। એટલે મારા જેવા નસીબવાળા બીજા બધા નથી રહેવાના અને હાઈવે પર આટલા મોટા મોટા ખાડા છે। રોજ કોઈને કોઈ બનાવ બનતો છે ઓલ ધ ડે ઓલ ધ ટાઈમ અને એની જવાબદારી કોઈ લેવા નથી માંગતું। મેં પોતે પોલીસ સ્ટેશનમાં ગયો, પોલીસ સ્ટેશન વાળાએ મને સારો રિસ્પોન્સ આપ્યો। મને કે મામલતદારમાંથી પછી ઇન્કવાયરી કરી કે મામલતદારમાં ધરણા પ્રદર્શન માટે તમે લેખિત રજૂઆત કરો, અહીંયા રજૂઆત કરો। મેં મરી ગયેલો હતો એટલે કોને રજૂઆત કરવા જતા સાહેબ? હા, અને બીજો કોઈ વ્યક્તિ જ્યાં સુધી મેં પ્રોટેસ્ટમાં બેહું આનું નિરાકરણ ત્યાં સુધીમાં કોઈ વ્યક્તિ અહીંયા મરી ગયો તો કોણ જવાબદાર એનો? અને આવા અનગિનત ખાડા છે અહીંયા જે બધા મોર્નિંગમાં સવારમાં લોકો પોતાના પરિવાર માટે રોજીરોટી કમાવા નીકળે છે, એમ્બ્યુલન્સ માટે નીકળે, નાઇટ પેટ્રોલિંગ માટે પોલીસ સ્ટેશન વાળા, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ એ લોકો પણ નાઇટ પેટ્રોલિંગ માટે રહેતો હોય। એમની જોડે બી આ બનાવ બની શકે। બધા જ મારા જેવા નસીબવાળા નથી રહેવાના। હું મારા માટે નથી કરતો, અત્યારે મારા માટે નથી બોલતો, બધાના માટે બોલતો છું। મને તો માતાજીએ બચાવી લીધો પણ બધાને એવા નસીબ નહીં રહે કે માતાજી એને બચાવી શકે। એટલે સાહેબ રિક્વેસ્ટ તમને વારંવાર રજૂઆત, વારંવાર વિનમ્ર વિનંતી કે આ ખાડાનું સોલ્યુશન લાવો। મહેરબાની કરીને લોકોનો જીવ બચાવો। બધા ટેક્સ પેયર છે, બધા વ્યવસ્થિત પબ્લિક, આ લોકશાહી છે। જય હિન્દ, જય ભારત, જય મોદી સરકાર। જે પ્રમાણે આપ જોઈ શકો છો કે યુવકને પગના ભાગે પણ ઈજા પહોંચી છે। જે રીતે આ ખાડા છે, ખાડાના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। યુવક દ્વારા અહીં આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ફરી એક વખત બતાવવા માંગીશ કે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે નેશનલ હાઈવે છે તેના ઉપર કેટલા મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને જે યુવક છે, યુવક અહીં આગળ પડી ગયો હતો અને યુવકને ગંભીર ઈજા પહોંચવા પામી છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડા પૂરવામાં આવે એવી જ માંગ યુવક દ્વારા કરવામાં આવી રહી છે। હાલ તો જે પોલીસ છે તે દ્વારા યુવક જે ધરણા કરી રહ્યો હતો તેને હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે અહીં ખાડા છે તે ખાડામાં યુવક પડ્યો હતો તેને લઈને યુવકને ગંભીર ઈજા પહોંચી છે। અહીંથી રોજ બરોજ અનેકો વાહનો પસાર થાય છે અને જે રીતે ખાડાઓ છે, આપને ખાડાઓ બતાવીશ કે કેટલા મોટા ખાડા છે। ખાસ કરીને આ ખાડો જોઈ શકો છો કે કેટલો મોટો ખાડો છે। આમાં યુવકની બાઇક ફસાઈ હતી અને જે યુવક છે તે પડી ગયો હતો અને યુવકને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ છે જે યુવક છે તે અહીં આગળ ધરણા પર બેઠો હતો। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।